चैप्टर 1 लेक्चर नंबर આપણે 4 સ્ટાર્ટ કરીએ। છેલ્લા લેક્ચરમાં 1.1 ના પહેલા પ્રશ્નના 4 પ્રશ્નો આપણે પૂરા કરેલા। હવે પહેલાનો જ પાંચમો પ્રશ્ન એ બાકી છે, ત્યાંથી આપણે આગળ વધીએ। સદે 1.1 દાખલા નંબર પહેલો એનો આ પાંચમો પ્રશ્ન આપણે બાકી છે। કોઈ ચોક્કસ સમયે કોઈ એક નગરમાં વસતા મનુષ્યના ગણ એ પર વ્યાખ્યાયિત સંબંધ આર। હવે અહીંયા 5 સંબંધ વ્યાખ્યાયિત કરે છે અલગ અલગ, એટલે પાંચમા પ્રશ્નમાં પણ આપણી પાસે 5 અલગ અલગ પ્રશ્નો છે, બરાબર। હવે અહીંયા ખાસ ધ્યાન શું રાખવાનું, કોઈ ચોક્કસ સમયે બરાબર એક નગરમાં વસતા મનુષ્યનો ગણ એ છે, એટલે એ શું છે, કોઈ ફિક્સ ટાઈમ છે અને એ સમયે કોઈ એક ચોક્કસ નગર છે, જગ્યા છે, બરાબર, રહેઠાણોની જગ્યા, એમાં જેટલા પણ મનુષ્યો રહે છે એ બધા જ મનુષ્યોને એક ગણ બનાવ્યો છે। તેના પર 5 અલગ અલગ સંબંધ વ્યાખ્યાયિત કરેલા છે। બધા જ સંબંધ માટે આપણે ચકાસવાનું શું થયું કે આપેલો સંબંધ સોવાચક, સમિત અથવા પરંપરિત સંબંધ છે કે નહીં, એ વસ્તુ ચકાસવાનું છે, બરાબર। પોઈન્ટ એ કન્ટિન્યુ છે, બરાબર, પણ પાંચમા પ્રશ્નમાં બીજા 5 અલગ સંબંધ આપ્યા અને 5 સંબંધ એ આ ગણ એ પર વ્યાખ્યાયિત છે, જે મનુષ્યનો ગણ દર્શાવે છે કોઈ ચોક્કસ નગરના। ચાલો એમાં આપણે પાંચમાનો પહેલા એ લઈએ, સંબંધ આર। એક્સનો એક્સ ઘટક વાય સાથે જોડાય છે, ક્યારે? એક્સ અને વાય એક જ સ્થળે કામ કરે છે। જો એક્સ અને વાય એક જ સ્થળે કામ કરતા હોય તો એક્સનો સંબંધ વાય સાથે થશે, એવું આ સંબંધ આર આપણને કહે છે, બરાબર છે। તો પેલા સોવાચકતા આપણે ચકાસીશું। ચાલો પાંચમો પ્રશ્ન એ શું બતાવે છે, કોઈ ચોક્કસ સમયે એક નગરમાં વસતા મનુષ્યનો ગણ દર્શાવે છે, બરાબર। એમાં પહેલો સંબંધ આપણે એ વ્યાખ્યાયિત કરીએ કે ગણ એ પરનો સંબંધ આપણો આર છે। એક્સનો સંબંધ વાય સાથે બનશે, ક્યારે? એક્સ અને વાય એક જ સ્થળે કામ કરતા હોય ત્યારે। એમાં સૌ પહેલા આપણે શું ચકાસીશું? સોવાચકતા ચકાસીએ। સોવાચકતા કોને કહીશું કે ગણ એના દરેક ઘટક પોતે પોતાની સાથે આર સંબંધથી જોડાય તો આરને આપણે સોવાચક સંબંધ કહીશું। હવે કોઈ એક્સ એ વાય સાથે ક્યારે સંબંધ બનાવે છે? જ્યારે બંને એક જ જગ્યાએ કામ કરતા હોય। તો આપણે સોવાચકતા લેવા માટે કોઈ પણ એ બિલોંગ્સ ટુ એ માટે, એટલે સ્મોલ એ શું છે, ગણ એનો ઘટક છે અને એ શું છે, એક વ્યક્તિ દર્શાવે છે, તો એ અને એ એક જ વ્યક્તિ કહેવાય। એ અને એ શું કહેવાય? એક જ વ્યક્તિ કહેવાય। આથી એ અને એક જ સ્થળે કામ કરે છે કહેવાય, કારણ કે એનો એ જ વ્યક્તિ ત્યાંનું ત્યાં જ ગણતા હો તો સ્થળ પણ એક જ ગણાય ને। આથી એ અને એ એક જ સ્થળે કામ કરે છે એવું કહેવાય, માટે દરેક એનો પોતાની સાથેનો સંબંધ પ્રસ્થાપિત અહીંયા થાય છે। આથી એ બિલોંગ્સ ટુ આર થાય, બરાબર, માટે એ બિલોંગ્સ ટુ આર કહેવાય અને આથી આર તે સોવાચક સંબંધ છે, ક્લિયર। હવે સમિતતા સાબિત કરીએ। સમિતતા માટે આપણે શું કરીશું? એ બી બિલોંગ્સ ટુ આર છે એવું ધારીશું અને બી એ બિલોંગ્સ ટુ આર આપણે સાબિત કરવાનું। ધારો કે એ બી બિલોંગ્સ ટુ આર છે, એ બી બિલોંગ્સ ટુ આર છે, એનો અર્થ શું થયો? એનો સંબંધ બી સાથે છે, એટલે કે એ અને બી એક જ સ્થળે કામ કરે છે। હવે જો એ અને બી એક જ સ્થળે કામ કરતા હોય તો બી અને એ પણ એક જ સ્થળે કામ કરે છે એવું કહેવાય। હવે બી અને એ એક જ સ્થળે કામ કરે છે, આથી બીનો સંબંધ એ સાથે થઈ ગયો, એટલે આપણે એ બી બિલોંગ્સ ટુ આર લીધેલું અને બી એ બિલોંગ્સ ટુ આર આપણે સાબિત કર્યું, માટે આર એ સંમિત સંબંધ છે, ક્લિયર। હવે આપણે પરંપરિતા ચેક કરીએ। પરંપરિતામાં શું કરવાનું? એ બી બીસી આરમાં છે એવું ધારીશું અને એસી બિલોંગ્સ ટુ આર સાબિત કરીશું। ચલો પરંપરિતા જોઈ લઈએ। એટલે આપણે કીધું એ પ્રમાણે એ બી બીસી આરમાં આપણે ધારી લઈએ। ધારો કે એ બી આરનો ઘટક છે અને બીસી પણ આરનો ઘટક છે, બરાબર, અને આપણે એનો સંબંધ સી સાથે છે એવું આપણે સાબિત કરીશું। હવે એ બી બિલોંગ્સ ટુ આર છે, એનો અર્થ શું થાય? એ અને બી એક જ જગ્યાએ કામ કરે અને બીસી બિલોંગ્સ ટુ આર છે, આથી એનો અર્થ એવો થયો કે બી અને સી એક જ સ્થળે કામ કરે છે। શોર્ટમાં અર્થ શું નીકળ્યો કે એ, બી અને સી ત્રણે ત્રણ, એટલે કે બધા જ એક જ સ્થળે કામ કરે છે। જો બધા જ એક સાથે એક જ સ્થળે કામ કરતા હોય તો પછી એ અને સી એક જ સ્થળે કામ કરે છે એવું કહેવાય। હવે એ અને સી એક જ સ્થળે કામ કરે છે એનો અર્થ થાય એસી બિલોંગ્સ ટુ આર, ક્લિયર। આમ એ બી બિલોંગ્સ ટુ આર, બીસી બિલોંગ્સ ટુ આર ધાર્યું અને એસી બિલોંગ્સ ટુ આર સાબિત થઈ ગયું, બરાબર, માટે આર તે પરંપરિત સંબંધ છે, ક્લિયર। એટલે સોવાચક પણ સંબંધ સાબિત થયો છે, સમિત પણ સાબિત થયો અને સંબંધ કેવો સાબિત થયો? પરંપરિત, બરાબર। આપણે ટેક્સ્ટ બુકમાં જે રકમ ડિમાન્ડ કરી છે એ પ્રમાણે તો અહીંયા દાખલો પૂરો થઈ જાય, પણ ખાલી જાણકારી માટે 3 હા આવે છે તો આપણે શું કહી શકાય? આર તે સામ્ય સંબંધ છે, ક્લિયર। હવે પાંચમા જ બીજો પ્રશ્ન જોઈએ। ચાલો પાંચમાનો બી।
એક્સનો સંબંધ વાય સાથે ક્યારે, તો કે એક્સ અને વાય એક જ વિસ્તારમાં રહે ત્યારે. અહીંયા એક જ સ્થળે કામ કરે છે, એ પ્રમાણે અહીંયા શું છે, બંને એક જ વિસ્તારમાં રહેતા હોય ત્યારે. ચલો જોઈ લઈએ. ચલો બી, ગણ એ પરનો સંબંધ આર, એક્સનો સંબંધ વાય સાથે ક્યારે, એક્સ અને વાય એક જ વિસ્તારમાં રહેતા હોય ત્યારે. સ્વવાચકતા આપણે ચકાસીએ કે કોઈ પણ ઘટક એ બિલોંગ્સ ટુ એ માટે એ અને એ એક જ વ્યક્તિ કહેવાય. હવે જો બંને એક જ વ્યક્તિ હોય તો બંને એક જ વિસ્તારમાં છે એવું કહેવાય. માટે એ અને એ એક જ વિસ્તારમાં રહે છે. હવે બંને એક જ વિસ્તારમાં રહેતા હોય તો એનો સંબંધ એ સાથે પ્રસ્તાવિત થાય છે, એટલે કે એ બિલોંગ્સ ટુ આર છે. આથી આર તે સ્વવાચક સંબંધ છે. ક્લિયર? હવે આપણે સંમિતતા ચકાસીએ. ચલો સંમિતતા માટે આપણે દર વખતે કરીએ છીએ પ્રમાણે એ બી બિલોંગ્સ ટુ આર છે એવું આપણે ધારી લીધું અને બી એ બિલોંગ્સ ટુ આર છે એવું આપણે સાબિત કરીશું. ધારો કે એ બી બિલોંગ્સ ટુ આર. હવે જો એ બી બિલોંગ્સ ટુ આર હોય તેનો અર્થ થાય એ અને બી એક જ વિસ્તારમાં રહે છે. હવે જો એ અને બી એક જ વિસ્તારમાં રહેતા હોય તો આ જ વાક્યને મારે આમ પણ લખાય કે આથી બી અને એ એક જ વિસ્તારમાં રહે છે. હવે જો બી અને એ એક જ વિસ્તારમાં રહેતા હોય તો બી એ બિલોંગ્સ ટુ આર કહેવાય. એટલે આમ આપણે એ બી બિલોંગ્સ ટુ આર ધાર્યું, બી એ બિલોંગ્સ ટુ આર સાબિત કર્યું. માટે સંબંધ કેવો છે? સંમિત છે. વ્યાજ પ્રમાણે પરંપરિતા સાબિત કરીશું અને પરંપરિતામાં જે પ્રમાણે આપણે કરીએ છીએ પ્રમાણે એ બી બિલોંગ્સ ટુ આર અને બી સી બિલોંગ્સ ટુ આર આપણે ધારી લીધા અને એનો સંબંધ સી સાથે છે એવું આપણે સાબિત કરીશું. બરાબર? હવે એ બી બિલોંગ્સ ટુ આર છે એનો અર્થ થાય એ અને બી એક જ વિસ્તારમાં રહે છે અને બી સી બિલોંગ્સ ટુ આર છે એનો અર્થ એવો થાય બી અને સી એક જ વિસ્તારમાં રહે છે. ટૂંકમાં આખા વાક્યનો અર્થ એવો થાય છે કે એ બી અને બી સાથે સી એટલે કે એબીસી ત્રણે ત્રણ એક જ વિસ્તારમાં રહે છે. એટલે કે એબીસી બધા જ એક જ વિસ્તારમાં રહે છે. હવે ત્રણે ત્રણ એક જ વિસ્તારમાં રહેતા હોય તો આપણે એવું પણ કહી શકાય કે એ અને સી પણ એક જ વિસ્તારમાં છે. હવે એ અને સી એક જ વિસ્તારમાં હોય આથી આપણે એસી બિલોંગ્સ ટુ આર લખી શકાય. આમ આપણે એ બી બિલોંગ્સ ટુ આર, બીસી બિલોંગ્સ ટુ આર ધાર્યું છે અને એસી બિલોંગ્સ ટુ આર આપણે સાબિત કર્યું. માટે આર એ પરંપરિત સંબંધ છે. ક્લિયર? અને ત્રણે ત્રણમાં હા પડી છે એટલે આપણે આને સામે સંબંધ પણ કહી શકીએ. બરાબર? આ ખાલી નોટ તમને દર વખતે રિમાઇન્ડ કરાવીએ છીએ આપણે. ચલો પછીનો જોઈએ. ચાલો એમાં આપણે સી જોઈએ. એક્સનો સંબંધ વાય સાથે ક્યારે, તો કે એક્સની ઊંચાઈ વાયની ઊંચાઈ કરતાં બરાબર 7 સેન્ટીમીટર વધારે છે. ટૂંકમાં એક્સની ઊંચાઈ વાયની ઊંચાઈ કરતાં કેટલી હોવી જોઈએ? બરાબર 7 સેન્ટીમીટર વધારે. બરાબર છે? ચાલો જોઈ લઈએ. એક્ઝેક્ટ 7 સેન્ટીમીટર. બરાબર 7નો અર્થ થાય 7થી 9 ઓછી, 7થી 9 વધુ. એક્ઝેક્ટ 7 હોવી જોઈએ વધારેમાં. બરાબર? તો જ એક્સનો સંબંધ વાય સાથે થશે. ક્લિયર? ચાલો જોઈએ. ચાલો સી, ગણે પરનો સંબંધ આર શું વ્યાખ્યાયિત કર્યું છે કે એક્સ વાય સાથે જોડાશે ક્યારે એક્સની ઊંચાઈ વાયની ઊંચાઈ કરતાં એક્ઝેક્ટલી 7 સેન્ટીમીટર વધારે હોવી જોઈએ. હવે એક્સની વાય કરતાં 7 સેન્ટીમીટર વધારે છે. આ જ અર્થ આમ લખાય કે ભાઈ એક્સનો સંબંધ વાય સાથે ક્યારે, તો કે એક્સની ઊંચાઈમાંથી વાયની ઊંચાઈ બાદ કરું એક્ઝેક્ટ 7 જવાબ આવવો જોઈએ. આનો સિમિલર અર્થ આપણે આ લખ્યો છે. બરાબર ને? ચલો તો સ્વવાચકતા ચકાસીએ. એટલે આનાથી શું છે, આપણે લખાણ થોડું ઇઝીલી સરળતાથી લખી પણ શકીએ અને તમે સમજી શકો. એટલા માટે આ શરતને આપણે આ પ્રમાણે ગાણિતિક સ્વરૂપ આપ્યું છે. બરાબર? ચલો સ્વવાચકતા ચકાસીએ છીએ કે ભાઈ કોઈ પણ એ બિલોંગ્સ ટુ એ માટે એ અને એ બંને એક જ વ્યક્તિ થયા. બંને એક જ વ્યક્તિ હોય તો એની ઊંચાઈમાંથી એની ઊંચાઈ બાદ કરીશ તો શું આવશે? 0 આવશે. 7 તો આવવાનો નથી. એની ઊંચાઈ માઇનસ એની ઊંચાઈ 0 સેન્ટીમીટર આવ્યું. આપણે તો જો 7 જવાબ આવે તો જ એક્સનો સંબંધ વાય સાથે થાય. અહીંયા બાદ બાકી 0 આવે છે, 7 આવતી નથી. બરાબર? ડઝ નોટ ઇક્વલ 7 એવું આપણે અહીંયા લખ્યું છે. આથી એ બિલોંગ્સ ટુ આર થાય નહીં અને માટે આર તે સ્વવાચક સંબંધ નથી. ક્લિયર? હવે આપણે સંમિતતા ચકાસીએ. ચલો સંમિતતા માટે ધારો કે એ બી બિલોંગ્સ ટુ આર છે. એ બી આરમાં ધારીશું, બી આરમાં લાવીશું. હવે એ બી બિલોંગ્સ ટુ આર છે એનો અર્થ થાય એની ઊંચાઈ માઇનસ બીની ઊંચાઈ 7. હવે એની બીની ઊંચાઈની બાદબાકી 7 હોય તો બીમાંથી એની ઊંચાઈની બાદબાકી આવે -7 આવે, +7 આવે નહીં. આથી બીનો સંબંધ એ સાથે બનતો નથી. એટલે કે બી એ ડઝ નોટ બિલોંગ્સ ટુ આર. ક્લિયર? માટે આર સંમિત સંબંધ નથી. ક્લિયર? ક્લિયર? તો હવે આપણે પરંપરિતા ચકાસીએ. ભાઈ ધારો કે એ બી બિલોંગ્સ ટુ આર છે અને બીસી બિલોંગ્સ ટુ આર. એ બી બીસી બિલોંગ્સ ટુ આર ધાર્યા, એસી બિલોંગ્સ ટુ આર આવવું જોઈએ.
હવે એ બી બિલોંગ્સ ટુ આર છે એનો અર્થ થાય એમાંથી બીની ઊંચાઈની બાદબાકી 7 થઈ. હવે બીસી પણ આરમાં છે એટલે બીમાંથી સીની બાદબાકી 7 થવાની. બીની ઊંચાઈ ઓછા સીની ઊંચાઈ 7 થઈ ગયા. હવે આપણે એનો સંબંધ સી સાથે લાવવો છે તો આ 1 અને 2નો હું શું કરી દઈશ, સરવાળો કરી દઈશ. હવે સરવાળો કરશું એટલે માઇનસ બી પ્લસ બી ગયા એટલે એ માઇનસ સી વધ્યા એટલે એની ઊંચાઈ માઇનસ સીની ઊંચાઈ. આ શું કર્યો, સરવાળો એટલે 7 ને 7 કેટલો થઈ ગયો, 14 થઈ ગયો. એટલે એ અને સીની ઊંચાઈનો તફાવત કેટલો આવ્યો, 14 આવ્યો. આપણી શરત પ્રમાણે કેટલો આવવો જોઈએ, 7 આવવો જોઈએ. એટલે આ જવાબ જે પણ આવ્યો પણ એ 7 નથી, માટે એનો સંબંધ સી સાથે બનતો નથી. એટલે કે એસી ડઝ નોટ બિલોંગ્સ ટુ આર. આમ એબીબીસી બિલોંગ્સ ટુ આર તો છે પણ એસી બિલોંગ્સ ટુ આર આવતા નથી, માટે સંબંધ પરંપરિત છે નહીં. બરાબર, માટે આર પરંપરિત સંબંધ નથી. ક્લિયર? ચલો હવે એમાં જ નેક્સ્ટ પ્રશ્ન જોઈએ. ચાલો ડી જોઈએ. આર બરાબર એક્સ વાય, જ્યાં એક્સ એ વાયની પત્ની છે. બરાબર, એક્સનો સંબંધ વાય સાથે ક્યારે બને, જ્યારે એક્સ શું થવો જોઈએ, વાયની પત્ની થવી જોઈએ. એક્સ વાયની પત્ની છે. બરાબર, એનો અર્થ શું થાય, વાય તે એક્સનો પતિ છે. એનો અર્થ શું થાય, એક્સ એ સ્ત્રી છે અને વાય તે પુરુષ છે. બરાબર, આ વસ્તુ ધ્યાનમાં રાખવાની, સ્ત્રી પુરુષ અને સાથે ને સાથે આ સ્ત્રી આ પુરુષની પત્ની હોવી જોઈએ. બરાબર, આટલી વસ્તુ ધ્યાનમાં રાખીશું. ચલો ડી, એ પરનો સંબંધ આર એક્સ વાય સાથે જોડાય ક્યારે, એક્સ એ વાયની પત્ની હોય તો. બરાબર, સ્વવાચકતા ચકાસીએ. કોઈ પણ એ બિલોંગ્સ ટુ એ માટે એ અને એક જ વ્યક્તિ છે. બરાબર, અને કોઈ વ્યક્તિ પોતે પોતાની પત્ની ન જ હોય. બરાબર, ક્લિયર? માટે તે એ બિલોંગ્સ ટુ આર થાય નહીં. એટલે કે એ ડઝ નોટ બિલોંગ્સ ટુ આર, માટે આર તે સ્વવાચક સંબંધ નથી. ક્લિયર? સંમિતા ચકાસીએ. સંમિતામાં શું થશે, આપણે એ બી ધારીશું અને બી એ આવવું જોઈએ. આવે તો સંમિત કહીશું, ન આવે તો સંમિતમાં ના પાડવી પડે. ધારો કે એ બી બિલોંગ્સ ટુ આર છે. હવે એ બી બિલોંગ્સ ટુ આર છે એનો અર્થ થાય એ બીની પત્ની છે. હવે જો એ બીની પત્ની હોય, બરાબર છે, તો બીને એની પત્ની કહેવાય ન થાય. એ તે બીની પત્ની છે, બરાબર, પરંતુ બી તો પુરુષ છે. આથી બી એ કોઈની પત્ની થઈ શકે નહીં. ક્લિયર? માટે બી એ તે આરમાં આવે નહીં. એટલે એ બી આરમાં આવશે તો બી એ તે આરમાં આવવાનો નથી, અને આથી આર સંમિત સંબંધ નથી. ક્લિયર? હવે આપણે પરંપરિતા ચકાસીએ. પરંપરિતામાં શું કરીશું, આપણે એબીબીસી આરમાં ધારવાનું. બરાબર, અને એસી બિલોંગ્સ ટુ આરમાં આવવું જોઈએ. અને એક એનો બેઝિક નિયમ તમને ફરી યાદ કરાવી દઉં કે પરંપરિતામાં આપણે ના ક્યારે પાડી શકીએ કે એ બી આરમાં હોય, બીસી આરમાં હોય. આ બંને શક્ય બને, એના પછી જો એસી આરમાં ન આવે તો જ આપણે સંબંધ પરંપરિત નથી એવું કહીશું. બરાબર, પણ માનો કે આવી કોઈ જોડી જ શક્ય ન બનતી હોય તો એવા કિસ્સામાં આપણે સંબંધને કેવો કહી દેવો પડે છે, પરંપરિતા છે એવું કહેવું પડે. ખ્યાલ આવી ગયો ને? આગળ ઘણા ઉદાહરણ આવવા ગયા છે. ચાલો, પરંપરિતા. ધારો કે એ બી આરમાં છે અને બીસી આરમાં છે. આ આપણે આવું ધાર્યું છે. હવે આપણી ધારણા શક્ય છે કે નહીં એ પણ આપણે વિચારવું પડે. ઘણીવાર એવું પણ બનતું હોય કે આ ધારી શકાય છે પણ એવું પ્રેક્ટિકલી પોસિબલ ન હોય. જેમ કે જો અહીંયા એ બી બિલોંગ્સ ટુ આર આપણે ધાર્યું તો એનો અર્થ શું થાય, એ બીની પત્ની છે. બરાબર, અને હવે એ જો બીની પત્ની હોય તો બી શું કયો, પુરુષ કહેવાય. હવે બી પુરુષ છે તો બી તે કોઈની પત્ની થઈ શકે ના થઈ શકે. એટલે બી એ કોઈની પત્ની થઈ શકે નહીં. આથી કોઈ પણ સી બિલોંગ્સ ટુ એ એવી ન મળે કે જેથી એવો ન મળે કે જેથી બી એ સીની પત્ની થાય. બરાબર, ટૂંકમાં એ બી બિલોંગ્સ ટુ આર તમે ધારશો તો બીસી બિલોંગ્સ ટુ આર બને એવું પોસિબલ થતું નથી. એટલે કે બીસી બિલોંગ્સ ટુ આર થાય. બરાબર, આ વાક્યનો અર્થ સમજો. એટલે કે બીસી બિલોંગ્સ ટુ આર થાય એવું નથી કહેતું, અહીંયા ના પાડી છે. કોઈ પણ સી બિલોંગ્સ ટુ એવો ન મળે કે જેથી બીસી બિલોંગ્સ ટુ આર થાય. આનો અર્થ આવો છે. વચ્ચે આનો મિનિંગ સમજાવતો આ શબ્દ સમૂહ છે. બરાબર, ફરી આખું વાક્ય વાંચું છું. કોઈ પણ સી બિલોંગ્સ ટુ એ એવો, અહીંયા અર્થ છે એવો, એવો ન મળે, સી એમાં ન મળે કે જેથી બી એ સીની પત્ની થાય. એટલે કે બીસી બિલોંગ્સ ટુ આર થાય. એટલે આવું થાય એવો સી મળતો નથી. ટૂંકમાં એ બી જો આરમાં હોય ને તો બીસી આરમાં આવે એવું શક્ય નથી. બરાબર, એનો મતલબ આવું કોઈ સંયોજન જ નથી બનતું. જો આવું સંયોજન ન બને તો એસી આરમાં આવે છે કે નહીં એવો પ્રશ્ન જ ના રહે. બરાબર, તો જોઈ લઈએ. ક્લિયર?
આથી એસીનો પ્રશ્ન જ રહેતો નથી અને માટે આર તે પરંપરિત સંબંધ નથી. બરાબર. ચલો પછીનો પ્રશ્ન જોઈએ. અરે અહીંયા એસીનો પ્રશ્ન રહેતો નથી માટે શું કહેવાય? આર તે પરંપરિત સંબંધ છે, નથી નહીં. સમજાવ્યું ને? કારણ કે એ બી બિલોંગ્સ ટુ આર આવતું હોય, બરાબર. એ બી બિલોંગ્સ ટુ આર માટે એનું સંયોજન સેટ થાય એવી કોઈ બીસી બિલોંગ્સ ટુ આર શક્ય જ નથી બનતું. ટૂંકમાં એ બી હોય તો બીસી આવે એવું કોઈ સંયોજન બનતું નથી. હવે જો સંયોજન જ ન બનતું હોય તો એ અને સીના સંબંધની કોઈ વાત જ ના આવે. આ લોજિક આપણે અહીંયા સમજાયો, બરાબર. આથી એસીનો પ્રશ્ન રહેતો નથી. હવે પ્રશ્ન જ નથી રહેતો માટે આપણે એ છેલ્લા પોઝિશનમાં આપણે શું કહી દઈએ છીએ? આર તે પરંપરિત સંબંધ છે, બરાબર. હવે આપણે નેક્સ્ટ જોઈએ પ્રશ્ન. ચાલો હવે પાંચમો ઈ સંબંધ આર કઈ રીતે વ્યાખ્યાયિત કર્યું છે? એક્સ તે વાયનો પિતા છે. હવે એક્સ શું છે? વાયનો પિતા. હવે સમજો, એક્સ એ વાયનો પિતા છે તો વાય માટે બે ઓપ્શન આવે. વાય એ પુરુષ પણ હોઈ શકે અને વાય તે સ્ત્રી પણ હોઈ શકે. કારણ કે એક્સ પિતા છે તો વાય એ દીકરો પણ હોઈ શકે, દીકરી પણ હોઈ શકે. એટલે વાય માટે બે ઓપ્શન છે, પણ એક્સ તો કમ્પલસરી શું હોય? પુરુષ જ થવાનો, બરાબર. તો આ તર્ક તમારે ધ્યાનમાં રાખવાનો છે, બરાબર. અને લગભગ આના જેવા જ સેમ લોજિકથી આ સાબિત થશે. જોઈ લઈએ. ચાલો ઈ જોઈએ આપણે. શું કીધું છે? ગણ એ પરનો સંબંધ આર એક્સનો સંબંધ વાય સાથે. ક્યારે? એક્સ એ વાયનો પિતા હોય ત્યારે. વાચકતા ચેક કરીએ. કોઈ પણ એ બિલોંગ્સ ટુ એ માટે એ અને એ એક જ વ્યક્તિ છે અને કોઈ વ્યક્તિ પોતે પોતાનો પિતા ન જ હોય એ તો સ્વયં સ્પષ્ટ છે. માટે એ બિલોંગ્સ ટુ આર એવું પોસિબલ નથી. માટે આર વાચક સંબંધ નથી. ક્લિયર? ચલો સમિતતા ચેક કરીએ. સમિતતામાં આપણે શું કરીશું? એ બી બિલોંગ્સ ટુ આર ધારીશું અને બી એ બિલોંગ્સ ટુ આર લાવવાનો પ્રયત્ન કરીશું. ધારો કે એ બી બિલોંગ્સ ટુ આર છે. હવે એ બી બિલોંગ્સ ટુ આર થાય એનો અર્થ શું થાય? એ બીનો પિતા છે. હવે એ બીનો પિતા છે એનો અર્થ બી શું કહેવાય? પુત્ર અથવા પુત્રી હોઈ શકે. માટે બી એ એનો પુત્ર અથવા પુત્રી છે અને આથી બી એ એનો પિતા હોઈ શકે નહીં. એ બીનો પિતા છે તો પછી બી તો એનો પિતા બને એવું શક્ય જ નથી. ક્લિયર? માટે બી એ ડઝ નોટ બિલોંગ્સ ટુ આર. અને જો એ બી આરમાં હોય તો બી એ આરમાં આવવાનો નથી. માટે સંબંધ સંમિત છે નહીં. ક્લિયર? ચલો પરંપરિતા ચકાસીએ. પરંપરિતામાં એ બી બીસી આરમાં આપણે ધારીશું. ધારો કે એ બી આરમાં છે અને બીસી આરમાં છે. હવે એ બી આરમાં હોય તેનો અર્થ થાય એ તે બીનો પિતા છે અને બીસી બિલોંગ્સ ટુ આર છે એનો અર્થ થાય બી તે સીનો પિતા છે, બરાબર. હવે એ બીનો પિતા હોય અને બી જો સીનો પિતા હોય તો એ સીનો પિતા ના કહેવાય, પણ એ શું થાય? સીનો દાદા થાય, બરાબર. માટે એ સીના પિતાનો પિતા એટલે કે દાદા છે અને એટલે કે એ સીનો પિતા નથી, બરાબર. હવે એ સીનો પિતા પોસિબલ ન હોય તો એ સી ડઝ નોટ બિલોંગ્સ ટુ આર. આમ એ બી બિલોંગ્સ ટુ આર, બીસી બિલોંગ્સ ટુ આર ધાર્યું. એ સી ડઝ નોટ બિલોંગ્સ ટુ આર. માટે આર તે પરંપરિત સંબંધ નથી. ક્લિયર? ચલો હવે આપણે 1.1નો દાખલા નંબર 2 જોઈએ. સાબિત કરો કે વાસ્તવિક સંખ્યાઓના ગણ આર પર એક સંબંધ એસ આ પ્રમાણે વ્યાખ્યાયિત છે. તો સંબંધ એસ વાચક, સંમિત અને પરંપરિત સંબંધ પૈકી એક પણ નથી એવું આપણે સાબિત કરવું છે, બરાબર. હવે સંબંધ એસ કઈ રીતે વ્યાખ્યાયિત કર્યું છે જોઈ લઈએ. કે એનો સંબંધ બી સાથે બને. ક્યારે? એ બીના વર્ગ જેટલો હોવો જોઈએ અથવા એ બીના વર્ગ કરતાં નાનો હોવો જોઈએ, બરાબર. પણ ખાસ ધ્યાન રાખવાનું છે સંબંધ એસ એ કયા વાસ્તવિક સંખ્યા ગણ આર પર વ્યાખ્યાયિત છે, બરાબર. ચલો જોઈ લઈએ. ચલો દાખલા નંબર 2. વાસ્તવિક સંખ્યાઓના ગણ આર પર સંબંધ એસ આ પ્રમાણે વ્યાખ્યાયિત છે. હવે અહીંયા તમે સંબંધનો થોડોક અર્થ ખાસ સમજજો. અહીંયા શું કહેવા માંગે છે? એ બી સાથે જોડાય. ક્યારે? આ શરતનું પાલન થવું જોઈએ. હવે આ શરત શું છે? એ અને બીનો વર્ગ. વચ્ચે નિશાની છે લેસ ધેન ઓર ઇક્વલ. શું બોલું છું હું? ઓર. ઓરનો અર્થ શું થાય? અથવા થાય. અથવાનો અર્થ છે બેમાંથી કોઈ એક થાય તો પણ ચાલે. એટલે એ બીના વર્ગ કરતાં નાનો હોય તો પણ ચાલે અને એ બીના વર્ગ જેટલો હોય તો પણ ચાલે. જો બેમાંથી કોઈ એક શરતનું પાલન થતું હોય
તો પણ એનો સંબંધ બી સાથે કહેવાશે. એટલે બેમાંથી કોઈ એક અથવા બંને શરતનું પાલન થાય તો પણ ચાલે. એટલે એ બી સાથે ક્યારે ન જોડાય? જ્યારે બેમાંથી કોઈ એક પણ શરતનું પાલન ન થતું હોય તો જ. હવે તમે વિચારો તો કોઈ પણ સંખ્યા તમે પકડો એના કરતાં એનો વર્ગ મોટો જ થાય. હવે સંબંધ એસ કયા ગણ પરનો છે? આર પરનો. સમજો સંબંધ એસ કયા ગણ પરનો છે? આર પરનો. આર તે આપણી આખી સંખ્યા રેખા મેં બનાવી દીધી. અહીંયા હું 0 કહું, 0ની જમણી બાજુ બધી સંખ્યા ધન આવશે, 0ની ડાબી બાજુ બધી ઋણ આવે. હવે કોઈ પણ ઋણ સંખ્યા એ લઉં તો એનો વર્ગ તો કેવો થઈ જાય? ધન. આ ઋણ છે અને આ ધન છે. ઋણ કરતાં એનો વર્ગ ધન થઈને મોટો થઈ જવાનો. બધી જ ઋણ સંખ્યા માટે આ શરત પ્રમાણે દરેક એ સાથે જોડાશે. પણ આ એ બિલોંગ્સ ટુ આર ક્યારે સેટ? સોરી, સંબંધ આપણો એસ છે ને. એ બિલોંગ્સ ટુ સંબંધ એસ ક્યારે બન્યું? જ્યારે ઋણ હોય ત્યારે. હવે ધન સંખ્યા વિચારીએ. એમાં ધારો કે હું 0 લઉં, બરાબર, તો 0ની વાત કરું તો 0નો વર્ગ 0 થાય. તો 0નો વર્ગ 0, એ બંને સરખા થઈ ગયા. તો સરખા હોવાના સંબંધી પણ એનો સંબંધ બી સાથે બને છે. એટલે 0 0 બિલોંગ્સ ટુ એસ થવાનો. એટલે અહીંયા પણ શરતનું પાલન થાય છે. હવે ધન સંખ્યામાં જો તમારી સંખ્યા 1 કે એના કરતાં મોટી હોય ને, એટલે કે મારો એ 1 કરતાં મોટો હોય અથવા 1 જેટલો હોય તો એ બિલોંગ્સ ટુ આર થશે. પણ 0 અને 1 વચ્ચેની સંખ્યા એવી છે, જેમ કે હું લઉં 1/2, તો 1/2 કરતાં 1/2નો વર્ગ મોટો થાય નહીં, કે એના જેટલો પણ ન થાય. જો 1/2 છે તો 1/2નો વર્ગ કેટલો થાય? 1/4. તો 1/2 કરતાં 1/4 કેવો થયો? નાનો થઈ ગયો. 1/4 કેવો છે? નાનો છે. એટલે શરત પ્રમાણે 1/2 અને 1/4 કેવા થવા જોઈએ? લેસન થવા જોઈએ અથવા ઇક્વલ થવા જોઈએ. જો આ બેમાંથી કોઈ એક થાય ને તો 1/2નો સંબંધ 1/4 સાથે થાય. પણ આ બેમાંથી એક પણ થતું નથી, બરાબર, કેમ કે 1/2 1/4 કેટલા કેવા થાય છે? મોટા થાય છે. અને આ સંબંધ આ અર્થે કે આખા આરમાંથી 0 અને 1 વચ્ચેની એક પણ સંખ્યા એવી નથી કે એનો વર્ગ એના કરતાં કેવો થઈ જાય? મોટો અથવા એના જેટલો, બરાબર. માટે સંબંધ સોવાચક કહેવાય નહીં. ખ્યાલ આવી ગયો? ફરી સમજાવું છું ટૂંકમાં કે એનો સંબંધ બી સાથે ક્યારે બને? કે જ્યારે બીનો વર્ગ એ કરતાં મોટો થવો જોઈએ અથવા એના જેટલો થવો જોઈએ. તો આવું ન બને એવું મારે એક ઉદાહરણ આપવું પડે. તો 1/2 કરતાં 1/2નો વર્ગ એના કરતાં મોટો પણ થતો નથી અને ઇક્વલ પણ થતો નથી. એટલે મેં લેસ દેન ઇક્વલ કરીને ઉપર કટ મારી છે. નોટ લેસ દેન ઓર ઇક્વલ, બેમાંથી એક પણ શરતનું પાલન થતું નથી. તો 1/2નો સંબંધ 1/2 સાથે બનતો નથી. એટલે કે 1/2 ડઝ નોટ બિલોંગ્સ ટુ એસ. માટે સંબંધ સોવાચક છે નહીં. ક્લિયર? અહીંયા મેં ઉદાહરણ 1/2નું આપ્યું છે, પણ 1/2 જ લેવો એવું જરૂરી નથી. તમે 0 અને 1, બરાબર, 0 અને 1 વચ્ચેની કોઈ પણ સંખ્યા લઈ શકો. 1/2 1/3, બરાબર, 0.2 0.3 ગમે તે સંખ્યા લો. દરેક સંખ્યા કરતાં એનો વર્ગ કેવો થવાનો? નાનો જ થવાનો છે. 0 અને 1 વચ્ચેની દરેક સંખ્યા જે શુદ્ધ અપૂર્ણાંક કહેવાય, બરાબર, શુદ્ધ અપૂર્ણાંકમાં એનો વર્ગ એના કરતાં નાનો જ થાય, બરાબર. અને સંબંધ એ સોવાચક નથી. હવે આપણે સંમિતતા ચકાસીએ. સંમિતતા. હવે ના પાડવા માટે એક ઉદાહરણ ગમે તે આપી દો, ચાલે, બરાબર છે. હવે જો 2 કરતાં 5નો વર્ગ 25 મોટો થવાનો, બરાબર. આથી 2નો સંબંધ 5 સાથે બને, બરાબર. હવે એ બી બિલોંગ્સ ટુ આર આવ્યા પછી બી એ બિલોંગ્સ ટુ આર, એનો રિવર્સ ક્રમ અંદર આવે તો સંમિત કહેવાય. 2 કરતાં 5નો વર્ગ મોટો છે, પણ 5 કરતાં 2નો વર્ગ મોટો પણ ન થાય અને ઇક્વલ પણ ન થાય. એટલે 5 લેસ દેન ઓર ઇક્વલ થતું નથી. અહીંયા કટ મારવી પડે, બરાબર. 5 ઇઝ નોટ લેસ દેન ઓર ઇક્વલ ટુ 2². એટલે 5 તે 2ના વર્ગ જેટલો એના કરતાં નાનો થતો નથી. કેમ કે 5 શું છે? 2નો વર્ગ એટલે કે 4 એના કરતાં કેવો છે? મોટો છે. માટે 2 5 જો એસમાં છે પણ 5 2 એસમાં આવતો નથી. માટે એસ સંમિત સંબંધ નથી. ક્લિયર? ચાલો પરંપરિતા ચેક કરીએ. 5 ઇઝ લેસ દેન ટુ 3². એટલે કે 5 તે 3ના વર્ગ કરતાં નાનો કહેવાય. કેમ? એટલે સ્પષ્ટ છે, 3નો વર્ગ એટલે આ 9 કહેવાય, બરાબર. તો 5 એ 9 કરતાં નાનો છે, એટલે 5 3 એસમાં આવે. પછી 3 તે 2ના વર્ગ કરતાં નાનો છે, કારણ કે 2નો વર્ગ 4 કહેવાય ને, એટલે 3 4 કરતાં નાનો છે. આથી 3નો સંબંધ 2 સાથે બને છે. 5 3 ને 3 2નો સંબંધ બની ગયો તો 5 અને 2નો સંબંધ સેટ થવો જોઈએ, બરાબર. પણ જે થવાનો જ નથી, આપણે ઉપર જ જોયું, બરાબર. એ પ્રમાણે 5 નોટ લેસ દેન ઓર ઇક્વલ ટુ 2². એટલે 5
તે 2ના વર્ગ કરતાં નાનો પણ નથી અને ઇક્વલ પણ નથી, બરાબર. એટલે 5 2 એસમાં આવતો નથી. આમ 5 3 ને 3 2 એસમાં આવ્યા, પણ 5 2 એસમાં આવતા નથી. 5નો સંબંધ 3 સાથે, 3નો 2 સાથે, તો 5નો 2 સાથે થતો નથી, બરાબર. માટે એસ પરંપરિત સંબંધ નથી. ક્લિયર? ચાલો બીજો પ્રશ્ન કર્યો. 3 નંબરનો પ્રશ્ન આપણે પછી કરીએ છીએ, પહેલાં 4 નંબર કરીએ છીએ, કારણ કે આના જેવું અહીંયા લેસ ધેન ઇક્વલ છે ને, અહીંયા પણ લેસ ધેન ઇક્વલ છે, બરાબર. એક જેવું છે તો આપણે સમજીએ. હવે આર પર વ્યાખ્યાયિત સંબંધ એસ એ બી સાથે જોડાશે. ક્યારે? એ કેવો હોવો જોઈએ? બી કરતાં નાનો હોવો જોઈએ અથવા એ બી જેટલો હોવો જોઈએ. બેમાંથી કોઈ એક શરતનું પાલન થાય તો પણ ચાલે. અને આવી પરિસ્થિતિમાં એનો સંબંધ બી સાથે બનશે, બરાબર. તો સ્વવાચક અને પરંપરિત છે પરંતુ સંમિત નથી એવું આપણે બતાવવાનું છે, બરાબર. જોઈ લઈએ. ચાલો ચોથો પ્રશ્ન. આર પર વ્યાખ્યાયિત સંબંધ એસ શું કીધું છે? એ બી સાથે જોડાશે ક્યારે? એ બી જેટલો હોવો જોઈએ અથવા નાનો હોવો જોઈએ. તો કોઈ પણ એ બિલોંગ્સ ટુ આર માટે એ બરાબર એ થવાનો જ. હવે એ બરાબર એ થાય એટલે એ બિલોંગ્સ ટુ એસ થવાનો, બરાબર. એનો સંબંધ એ સાથે થવાનો એટલે એ બિલોંગ્સ ટુ એસ. માટે એસ કેવો સંબંધ થાય? સ્વવાચક થવાનો. જોયું? માટે એ બિલોંગ્સ ટુ એસ અને આથી એસ સ્વવાચક સંબંધ છે. હવે સંમિતતામાં જોઈએ. હવે 1 કરતાં 2 લેસ ધેન ઇક્વલ ના લખાય, પણ 1 કરતાં 2 મોટા છે. એક કેવા છે? 2 કરતાં મોટા. એ તો સ્પષ્ટ છે, એટલે 2 ઓપ્શન ના અપાય. 1 2 કરતાં મોટા છે, આથી 1 2 બિલોંગ્સ ટુ એસ થાય, બરાબર. પરંતુ 2 1 જેટલા પણ નથી અને 2 1 કરતાં નાના પણ નથી, એટલે બંનેમાં ના પાડવી પડે, બરાબર. 1 2 કરતાં મોટા છે તો 2 તે 1 કરતાં મોટા કે 2 1 જેટલા થવાના નથી, એટલે 1 2 એસમાં આવે છે પણ 2 1 એસમાં આવશે નહીં. માટે એસ સંમિત નથી, બરાબર. ફરી એકવાર યાદ કરાવું છું બેઝિક વસ્તુ કે કોઈ પણ સંબંધમાં ના પાડ્યું હોય તો કોઈ પણ એક ઉદાહરણ આપી દો એટલે ચાલે, પણ જો તમારે હા પાડવી છે તો વ્યાપક સ્વરૂપમાં જ સાબિતી આપવી પડે. સમજાઈ ગયું? ચાલો પરંપરિતા જોઈએ. પરંપરિતા આપણે શું કરીશું? એ બી બીસી બિલોંગ્સ ટુ સંબંધ એસમાં ધારીશું. સંબંધ કયો છે? અત્યારે એસ છે, ધ્યાન આપજો. એ બી એસમાં છે ને બીસી એસમાં છે એવું મેં ધાર્યું છે, બરાબર. હવે એસી એસમાં છે કે નહીં એવું આપણે ચકાસીએ. હવે એ બી એસમાં છે એનો અર્થ થાય એ લેસ ધેન ઓર ઇક્વલ બી, અને બીસી એસમાં છે એનો અર્થ થાય બી લેસ ધેન ઓર ઇક્વલ સી. એટલે અહીંયા 2 ઓપ્શન આવે. જો એ બરાબર બી અને બી બરાબર સી લઉં તો એ ફાઇનલી એ બરાબર સી થઈ જાય. અને એ કરતાં બી મોટા અને બી સી જેટલા હોય, બરાબર, તો પણ એ કરતાં સી મોટો થઈ જાય, કારણ કે બી અને સી સરખા છે. હવે એ બરાબર બી અને બી સી કરતાં મોટા વિચારું તો એ કિસ્સામાં પણ એ કરતાં સી મોટો થાય, અને એ કરતાં બી મોટા અને બી કરતાં સી મોટા, તો એ કિસ્સામાં પણ એ કેવો થાય? સી કરતાં મોટા. આમ કોઈ પણ પરિસ્થિતિમાં એ સી જેટલો છે અથવા એ કરતાં સી મોટા થાય. ક્લિયર? આ ચારેય વસ્તુ તમારે વિચારવી પડે, પણ મેં તમને સાઈડમાં સમજાવ્યું છે. એટલે ચારેયનો મિનિંગ અહીંયા આવી ગયો કે એ is less than or equal b and b is less than or equal c. That means a is less than or equal c, એટલે કે એ સી જેટલો અથવા નાનો જ હોય અને એસી બિલોંગ્સ ટુ એસ આથી થવાનો છે. એટલે એ બી અને બીસી એસમાં ધાર્યા તો એસી કમ્પલસરી એસમાં આવશે અને આથી એસ પરંપરિત સંબંધ છે. ક્લિયર? એટલે રકમમાં જેટલું આપણને કીધેલું એટલું આપણે સાબિત કરી દીધું. હવે એના પછીનો પણ એના જેવો જ પ્રશ્ન છે, એ પણ આપણે જોઈ લઈએ. જો 5મો પ્રશ્ન. આર પર વ્યાખ્યાયિત સંબંધ એસ એ બી એસમાં આવે ક્યારે? એ કરતાં બીનો ઘન, જેમ આપણે અહીંયા વર્ગ જોયો ને એક્ઝેક્ટ પ્રમાણે અહીંયા બીનો ઘન એ કરતાં મોટો થવો જોઈએ અથવા એ જેટલો થવો જોઈએ, બરાબર. સ્વવાચક, સંમિત અથવા પરંપરિત સંબંધ છે કે નહીં તે આપણે ચકાસવાનો છે. ચાલો, વાસ્તવિક સંખ્યાઓના ગણ આર પરનો સંબંધ એસ એ બી સાથે જોડાય જ્યારે કે એ બીના ઘન કરતાં નાનો અથવા એના જેટલો હોય તો સ્વવાચકતા ચકાસીએ, બરાબર. આપણે આગળ જોયું હતું એ પ્રમાણે કોઈ પણ એક ઉદાહરણ આપી દો ના પાડવા માટે તો પણ ચાલે. 1/2 અને 1/2નો ઘન કેટલો થાય? 1/8. તો 1/8 એ 1/2 કરતાં કેવી થઈ જાય? નાની સંખ્યા કહેવાય. આ સંખ્યા કેવી થઈ ગઈ? નાની. શરત પ્રમાણે ઘન કેવો હોવો જોઈએ? સંખ્યા જેટલો અથવા એના કરતાં મોટો હોવો જોઈએ, જે અહીંયા કે છે. તો 1/2 કરતાં 1/2નો ઘન મોટો પણ થતો નથી અને ઇક્વલ પણ રહેતો નથી. નોટ લેસ ધેન ઓર ઇક્વલ એવું લખ્યું છે. આથી 1/2નો સંબંધ 1/2 સાથે થતો નથી, એટલે કે 1/2 ડઝ નોટ બિલોંગ્સ ટુ એસ. માટે સંબંધ એસ સ્વવાચક સંબંધ નથી. ક્લિયર? પર સંમિતતા ચેક કરીએ. ચલો, 1 કરતાં 2નો ઘન
લેસ ધેન ઇક્વલ ના લખાય આ, કારણ કે સ્પષ્ટ આંકડો છે, 1 કરતાં 2નો ઘન મોટો જ છે એટલે 1 2 બિલોંગ્સ ટુ એસ થાય, પણ 2 કરતાં 1નો ઘન મોટો પણ નથી અને ઇક્વલ પણ નથી એટલે ત્યાં મેં લેસ ધેન ઇક્વલને કટ મારેલી છે, બરાબર. આથી 2 1 બિલોંગ્સ ટુ એસ થાય નહીં, 1 2 એસમાં છે પણ 2 1 એસમાં આવતો નથી, માટે એસ સંમિત સંબંધ નથી, બરાબર. જે પ્રમાણે વર્ગવાળો દાખલો ગણ્યો હતો ને એ જ તર્ક ઉપર આ ઘનવાળો ચાલે છે, બરાબર. ચલો પરંપરિતા માટે જોઈએ. 10 કરતાં 3નો ઘન જે 27 કહેવાય એટલે 10 કરતાં 3નો ઘન મોટો છે માટે 10 3 એસમાં આવે. 3 કરતાં 2નો ઘન જે 8 કહેવાય, 3 કરતાં 8 મોટો છે આથી 3 2 એસમાં આવે. 10 3 ને 3 2 થયો તો 10 2નો સંબંધ રેડી થવો જોઈએ, તો 2નો ઘન તો કેટલો થાય 8, 8 એ 10 કરતાં મોટો કહેવાય નહીં, એના જેટલો પણ ન કહેવાય, આથી 10 2 એસમાં આવે નહીં. તો 10 કરતાં 2નો ઘન 8 એ મોટો પણ નથી ને ઇક્વલ પણ નથી એટલે આ રીતે કટ મારી છે, બરાબર. માટે 10 2 એસમાં નથી. આમ 10 3 એસમાં છે, 3 2 એસમાં છે પણ 10 2 એસમાં આવતો નથી, એટલે કે 10નો સંબંધ 3 સાથે છે, 3નો 2 સાથે છે પણ 10નો 2 સાથે બનતો નથી, માટે એસ પરંપરિત સંબંધ નથી. ક્લિયર. તો બધું ફેર વર્ક કરતા રહેજો, બરાબર. એકવાર રિમાઇન્ડ કરાયું અને વધુ અભ્યાસ આપણે નેક્સ્ટ લેક્ચરમાં કરીશું. જય હિન્દ.